રાજકોટ રેન્જ આઈજીપી સાહેબ તથા મોરબી જિલ્લાના એસપી શ્રીની સૂચના અનુસાર જે ગેરકાયદેસર હથિયાર તથા હથિયાર બનાવતા ઇસમોને પકડી પાડવા માટે એક સૂચના થયેલ હતી, જે બાબતે એલસીબી તથા પેરોલ ફંડોની ટીમના માણસો ફિલ્ડમાં સક્રિય હતા. ત્યાં તેઓને સંયુક્ત રીતે ખાનગી એક બાતમી મળેલ હતી કે માળિયા વિયાણા તાલુકાના એક ગામ ચીખલી ગામે મફતિયાપરામાં એક જે સલીમભાઈ કાદરભાઈ મિયાણા તેમના રહેણાંક મકાનના પાછળના ભાગે ગેરકાયદેસર હથિયાર બનાવે છે તથા રિપેરિંગ કરે છે તેવી બાતમી મળતા ત્યાં રેડ કરતા આ સલીમભાઈ ત્યાં આગળ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોવાનું ધ્યાનમાં આવેલ, જેથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ સલીમભાઈ તે પોતે યુટ્યુબના વિડીયો જોઈને હથિયાર કેવી રીતે બનાવી શકાય તથા તેનું રિપેરિંગ કઈ રીતે થઈ શકે તે બાબતે પોતે જાતે શીખ્યા હોવાનું જણાવેલ છે. તથા જે તેમાં સામગ્રીમાં જે ગન પાવડર જે યુઝ કરો તો એ ગન પાવડર ફટાકડાના ગંધક તથા મીઠા બાવળની રાખ એ મિક્સ કરીને તેઓએ આ ગન પાવડરનું જાતેથી જ એક ઉત્પાદન કરેલ હોવાનું જાણવા મળ્યું છે. તથા ભંગારમાંથી ખાલી કાર્ટ્રીજ એની અંદર આ જે ગન પાવડર તથા જે લોખંડના છરા એ બધું મિક્સ કરીને તેના પર જે ચાંદલિયા જે આપણે દિવાળીમાં જે ટીકડી ફોડીએ છીએ એ ચાંદલિયાની જે હોય ટીકડી એને ઇગ્નાઇટર તરીકે તેમાં યુઝ કરેલ હતું. તેમની પાસેથી એક 12 બોર સિંગલ બેરલ બંદૂક, એક વેલ્ડિંગ મશીન, એક ગ્રાઇન્ડર મશીન, એક ડ્રિલ મશીન આ બધી વસ્તુઓ કબજે લેવામાં આવી છે. તથા તે છેલ્લા 2-3 વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે, જેમાં તેમણે 2-3 વર્ષ પહેલાં એક સિદ્દીકભાઈ ઉમેદભાઈ કાજેડિયા નામના વ્યક્તિને એક બંદૂક બનાવીને દેશી બનાવટની બંદૂક વેચેલ હોવાનું ધ્યાનમાં આવેલ છે, જેમને હાલ પકડવાના બાકી છે. તથા જે આ પોતે જે બનાવનાર છે સલીમભાઈ કાદરભાઈ સુલેમાનભાઈ મિયાણા રહેઠાણ ચીખલી ગામ તેમની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 2 હથિયાર બનાવ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે, જેમાંથી એક તેમણે આ સિદ્દીકભાઈ ઉમેદભાઈ કાજેડિયાને વેચેલ હોવાનું જણાવ્યું છે. 2 હથિયારનું ધ્યાનમાં આવ્યું છે પૂછપરછ દરમિયાન. હજી પૂછપરછ ચાલુ જ છે અને ટોટલ જે એમણે કાર્ટ્રીજ છે તે 60 જેવા બનાવેલ છે. જે ભાઈને એમણે વેચ્યું હતું 2-3 વર્ષ પહેલાં સિદ્દીકભાઈને, તે પોતે જ અત્યારે હથિયાર રિપેરિંગ માટે મતલબ તેનો હાથો હતો એ રિપેર કરવા માટે તે લઈને પાછા આવેલ હતા. એ હથિયાર આમની પાસે હતું સલીમભાઈ પાસે, એ હથિયાર સહિત આ પકડાયા છે. નહીં, હજી સુધી એવી કાર્યવાહી નથી કરી. હજી સુધી કેટલી ચેનલ્સમાંથી એમણે પોતે આ જોયેલ છે, તેમની હિસ્ટ્રી જે છે વેબ હિસ્ટ્રી આખી અત્યારે ચેક કરવામાં આવી રહી છે. બીજું બેઝિકલી જે લાકડા કાપવાનું કઠિયારાનું જે કામ હોય એ કરતા હોવાનું જણાવ્યું છે તથા આર્થિક પરિસ્થિતિ એમની ખૂબ નબળી છે. એ સિવાય કોઈ હજુ વધારે એક માહિતી મળેલ નથી. ના, તે બાબતે પણ તપાસ ચાલુ છે પણ કંઈ મળેલ નથી.